થી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બબાલની ઘટના સામે આવી છે। શિવા માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। હથિયારધારી તત્વોના ટોળાએ હોબાળો મચાવ્યો। શિવા માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। કાયદાનો કોઈ જાતનો ભય ન હોય તેમ હથિયારધારી તત્વોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકો પણ હેરાન થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। હથિયારો લઈને જે ટોળું છે તે રસ્તા પર પહોંચ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી। તો કઈ રીતે જે પ્રકારથી અહીં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કાયદાનો પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેમ હથિયાર લઈને આ ટોળાએ હોબાળો મચાવ્યો અને હંગામો કર્યો હતો। તો હાથમાં તલવારો લઈને કઈ રીતે બેફામ ફરી રહ્યા છે આ હુમલાખોરો અને લોકોમાં ડરનો માહોલ બનાવી રહ્યા છે। શિવ માર્કેટમાં અસામાજિક તત્વોના આતંકની આ સમગ્ર ઘટના બાદ આસપાસના લોકોમાં ડરનો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, પરંતુ મહત્વની વાત એ કે અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ભય નથી તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ આ તમામ લોકો છે તે હથિયાર લઈને પ્રવેશી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ પેદા કરી રહ્યા છે। હથિયારધારી તત્વોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો, હંગામો મચાવ્યો હતો, જે બાદ અહીંના આસપાસના જે લોકો છે તેઓમાં ભયની લાગણી જોવા મળી રહી છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અવારનવાર આ પ્રકારની જે ઘટના છે તે પોલીસ માટે કહી શકાય કે અલાર્મ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને ને આ અસામાજિક તત્વોનો આતંક ન વધે તે હવે પોલીસની ફરજ બની રહેશે। કેમ આ લોકોને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી રહ્યો તે પણ એક મોટો સવાલ અહીં બની રહ્યો છે। અમદાવાદના દ્રશ્યો, શિવ માર્કેટના દ્રશ્યો, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ટોળું છે તે પ્રવેશે છે, પરંતુ હથિયારની સાથે તલવાર લઈને પ્રવેશે છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે કે આ ટોળાએ આતંક મચાવ્યું તેની પાછળનું શું હતું કારણ। તો હથિયારધારી તત્વોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો। અમદાવાદના દ્રશ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પરંતુ અસામાજિક તત્વોને પોલીસનો ડર કેમ નથી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આ ટોળાએ હથિયાર સાથે પ્રવેશીને બબાલ કરી, હાથમાં તલવાર અને સાથે અન્ય હથિયારો પણ હતા। હથિયારધારી તત્વોના ટોળાના કારણે લોકોમાં ડરનો માહોલ છે અને જે પ્રકારથી પોલીસ અહીં પહોંચી છે હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે કઈ રીતે તલવાર લઈને એક વ્યક્તિ છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે। તો ત્યાંના સ્થાનિક છે અર્પિતાબેન કે જે ફોનલાઈન પર જોડાયા છે। અર્પિતાબેન, શું હતી આ સમગ્ર ઘટના? આ ટોળાએ અંદર આવીને શું કર્યું અને કેમ આવ્યું હતું? મેડમ, ઘટના એવી હતી કે અમારા બી બ્લોકમાં બીજે માળે એક ફ્લેટ 3 દિવસ પહેલા ભાડે આપ્યો, જ્યાં 5 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને એ લોકો પીને એકદમ ગંદી હાલતમાં નીચે ઉતર્યા, લથડિયા ખાઈને, અને લેડીઝની છેડતી કરી એ લોકોએ। તો સિક્યોરિટી અને બીજા મારા 2-4 સ્થાનિકો બેઠેલા હતા, એમણે બૂમો પાડીને બધા બોલાવીને એમને પકડવાનો પ્રયત્ન કર્યો। તો 2 જણા પકડાયા, 3 જણા ભાગી ગયા। એ 3 જણા ભાગ્યા એ લોકોએ ફોન કરીને 25-30 લોકોને બોલાવ્યા, જે લોકો તલવાર, ધારિયા, પથ્થર બધું લઈને આવ્યા। સિક્યોરિટીએ પોતાની જાન પર ખેલીને ગેટ બંધ કર્યો ને તો અમારા સ્થાનિકોમાંથી અડધા લોકો અત્યારે ઘાયલ હોત। બહુ જ પથ્થર માર્યા છે, સિક્યોરિટીની કેબિન આખી તોડી નાખી, કાચ તોડી નાખ્યા, વાહનોને નુકસાન કર્યું છે। એક લેડીઝ અમારા બહારથી લાવતા હતા, આવી રહ્યા હતા, એમની પાછળ તલવાર લઈને પડ્યા હતા। જીવના જોખમે એક સ્થાનિકે એમને અંદર લાવ્યા છે। અર્પિતાબેન, આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે પહેલા તો દારૂની મહેફિલ માણે છે અને કહી શકાય કે સ્ત્રીઓને છેડવામાં આવે છે અને જ્યારે એનો તમે જે પ્રકારથી તેનો તમે તેને રોકવાનો પ્રયાસ કરો છો ત્યારે આટલું મોટું ટોળું હથિયાર લઈને આવી જાય, પછી પોલીસ ફરિયાદ કરી કે કેમ? પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? અમને 35 મિનિટ સુધી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો। આવે છે, મેં 3જી વાર ફોન કર્યો તો એટલી બધી રીંગો વાગી, પછી પોલીસે ફોન ઉઠાયો અને એક જ 10 સેકન્ડમાં ફોન, હા બેન નીકળી ગયા છે, આવી રહ્યા છે, કશું સાંભળ્યા વગર એમણે ફોન મૂકી દીધો। આટલા બધા અમે લોકો રિસ્પોન્સિબલ સિટીઝન થઈને વોટ આપીએ, આટલા ટેક્સો ભરીએ, તો અમારી લેડીઝની સેફટી શું? અત્યારે અમને એ પ્રશ્ન થઈ ગયો છે
કે અમે લોકો ગેટની બહાર પણ નીકળવું હોય તો અમે સજાસામાં પાછા આવીશું કે નહીં. બિલકુલ અર્પિતાબેન, આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આટલી વાર સુધી પોલીસ કોઈ પણ કાર્યવાહી નથી કરતી. આટલી વારમાં આ લોકો તલવાર લઈને કંઈ પણ કરી શકતા હતા. એ લોકોએ ગેટમાં ઘણા બધા ઘા આપ્યા છે તલવારથી. અંદર આવવાનો પણ એ લોકોએ પ્રયત્ન કર્યો, પણ સામેથી અમારા જે સિક્યોરિટી અને અમુક સ્થાનિકો હતા એ લોકોએ સામે પથ્થર માર્યા અને રિટાલિએટ કર્યું, એટલે નહીં તો અત્યારે અમે લોકો પણ હોસ્પિટલમાં હોત. બિલકુલ અર્પિતાબેન, આ ખૂબ જ ગંભીર બાબત છે. મારી પાસે એના વિડીયોઝ પણ છે. જી. ઉતારેલા એ લોકોના ધમાલ કરતા હું તમને શેર કરી આપું છું. બિલકુલ. બીજી વસ્તુ એ અર્પિતાબેન કે આ જે 5 લોકો હતા કે જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેમાંથી 2 લોકો ભાગી ગયા અને 3 ઉપર હતા, આ લોકો ક્યાંના છે તે લોકો વિશે શું વિગત છે અને પોલીસે આવીને કોઈ કાર્યવાહી કરી કે નહીં? મેડમ, પોલીસ અત્યારે આવીને બધું એ ફ્લેટ સીલ કરી દીધો છે. ત્યાંથી મોંઘી મોંઘી દારૂની બોટલો, કેન બધું મળ્યું છે. એ લોકો ક્યાંના હતા? ઘાટલોડિયાના ઠાકોર લોકો હતા એવું ખુલ્લેઆમ આવીને ધમકી આપી છે અને ગાડાગાડી કરી છે. બિલકુલ અર્પિતાબેન, આપણે બહુ સલામતીની વાતો કરતા હોઈએ છીએ કે આપણે અહીંયા બહુ સલામત છે, સ્ત્રીઓ સલામત છે ને પોલીસ છે તે વ્યવસ્થિત રીતે કામ કરે છે, પણ આપની આ વાત સાંભળીને લાગી રહ્યું છે કે વ્યક્તિ તો પોતાની સોસાયટીને ઘરમાં પણ સુરક્ષિત નથી. શું કહેશો? ડેફિનેટલી વ્યક્તિ પોતાની સોસાયટીમાં સુરક્ષિત નથી. દિવસ દરમિયાન જો આવી ઘટના થઈ શકે તો રાત્રે જે સ્ત્રીઓ કામ કરતી હોય કે લેટ ઓફિસથી ઘરે આવતી હોય એમની શું સેફટી? આજે અમારી બધી લેડીઝો અત્યારે એ ઊભા છે કે ભાઈ અમે લોકો અહીંયાથી બહાર નીકળી શકીશું. કોઈ રવિ ઠાકોર કરીને ભાઈ હતો ઘાટલોડિયાનો, ખુલ્લેઆમ નામ આપીને દાદાગીરી કરે, બહુ ગંદી ગાળો પણ બોલીને ગયા છે અહીંયા. બિલકુલ અર્પિતાબેન, સૌથી મોટી વસ્તુ તો મને એ લાગી રહી છે કે પોલીસને તમે જાણ કરો છો છતાં પોલીસ આવતી નથી, સ્ત્રીઓને છેડતી કરવામાં આવે છે એ વાતનું પણ પોલીસને ભાન નથી. ચાણક્યપુરી વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે, આપે જ્યારે ત્યાં ફરિયાદ કરી તો પોલીસે આવીને શું કર્યું? પોલીસે આવીને પહેલા તો અમારી વિગત સાંભળી, પછી ઉપર ફ્લેટમાં જઈને બધી વસ્તુ સીલ કરી. અમે લોકો ગયા સાથે, ફ્લેટ આખો સીલ કરાવી દીધો. એ લોકોએ કંઈક ચાર્જશીટ પાડીને બધું લખ્યું છે, નોટ કર્યું છે, શું શું વસ્તુઓ જપ્ત થઈ છે બધું લઈને ગયા છે. અને અત્યારે અમારા અહીંયાના 5 સિટીઝનો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે. જી, આ કેટલા વાગ્યાની ઘટના છે અર્પિતાબેન? આ 8 વાગ્યાની અંદાજિત ઘટના છે, 7:30 થી 8 વચ્ચેની. પોલીસ આવી છે 8:35. જી જી, એ પણ મલ્ટિપલ વખત ફોન કર્યા પછી. બિલકુલ 8 વાગ્યાની ઘટના છે ને 35 મિનિટ બાદ વારંવાર આપ ફોન કરો છો ત્યારે પોલીસ આવે છે. આપને શું લાગે છે કે આ વ્યક્તિ જે 2 વાર આવીને હુમલો કરી શકે, આપ લોકો ત્યાં સેફ છો ખરા એવું આપને લાગે છે અર્પિતાબેન? ના, હવે અમે રિક્વેસ્ટ કરીશું પોલીસને કે અમારા ફ્લેટમાંથી કોઈ બી પર્સનને કોઈ પણ ઈજા આવે તો પોલીસની રિસ્પોન્સિબિલિટી લેશે ને અમને સિક્યોરિટી જોઈએ છે ફ્લેટની બહાર પોલીસ તરફથી. બિલકુલ અર્પિતાબેન, અમદાવાદને આપણે સુરક્ષિત માનતા આવ્યા છે, મહિલાઓને અહીંયા સુરક્ષિત માનતા આવ્યા છે, પરંતુ આ લોકો તો ખુલ્લેઆમ દાદાગીરી કરે છે, દારૂ પીવે છે, મહિલાઓની છેડતી કરે છે અને તલવાર લઈને પોશ વિસ્તારમાં ઘૂસી જાય છે. આ ઘટના ખરેખર ખૂબ જ શરમજનક છે. અને એ લોકોને કોઈ ડર નતો, કોઈ જ નતો. ડેફિનેટલી આની પાછળ કોઈ માથાના બેકઅપ હોઈ શકે તો જ માણસ ખુલ્લેઆમ આટલું દાદાગીરી કરે. ગેટ પરથી પણ એ લોકો કૂદીને અંદર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો એક રિક્વેસ્ટ છે ન્યૂઝ ચેનલને એક નાગરિક તરીકે કે અમારી રક્ષા થાય એ પ્રમાણે તમે કોઈ અવેરનેસ ક્રિએટ કરો કે પોલીસ આના લાગતા વળગતા પગલાં લઈ શકે. બિલકુલ અર્પિતાબેન, જે પ્રકારથી અમે પણ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે આખું ટોળું છે તે તલવાર લઈને આવ્યું. નાની વાતમાં તલવાર લઈને આખું ટોળું આવી જાય છે. એ લોકોએ આવીને શું કર્યું હતું, શું કહી રહ્યા હતા એ લોકો? એ લોકોએ આવીને સીધું પથ્થરમારો ચાલુ કરી દીધો. ગેટમાંથી અંદર એન્ટર થવાનો ટ્રાય કરી રહ્યા હતા, પણ ગેટ અમારા સિક્યોરિટીએ જાનના જોખમે બંધ કરી દીધો, લોક કરી દીધો. એટલે એ લોકો ત્યાં અટકે ગયા, પણ ત્યાંથી એ લોકો ખુલ્લેઆમ પથ્થરો, મોટા ને મોટા પથ્થરો મારી રહ્યા હતા. બિલકુલ, જે સિક્યોરિટી વાળો જે વ્યક્તિ હતો તેને કોઈ ઈજા પહોંચી છે ખરી? ના મેડમ, ઈજા નથી પહોંચી એને, એ બચી ગયો છે. બિલકુલ, પણ સિક્યોરિટીની આખી કેબિન તૂટી ગઈ છે. સિક્યોરિટીની 2 બાજુ બારી હતી, એના કાચ તૂટી ગયા છે. સીસીટીવી તોડી નાખ્યું છે. સીસીટીવીની અંદર સ્ક્રીન લાગી હતી, એ તોડી નાખી છે. બિલકુલ, જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ કહી શકાય કે શરમજનક છે પોલીસ માટે, અને પોલીસને આવા લોકો ચેલેન્જ ફેંકતા હોય છે. એક મહિલાની રીતે આપ શું કહેશો અર્પિતાબેન? એક મહિલાની રીતે હું કહી શકીશ કે અત્યાર સુધી માનતા હતા કે અમદાવાદ સેફ છે, પણ આઈ ડોન્ટ ફીલ અમદાવાદ સેફ છે. પોલીસે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, તો આવી ઘટના લોકો ઉશ્કેરાઈને વધારે કરતા રહેશે અને એમનો ડર અને ખોફ ચાલુ રહેશે.
બિલકુલ. અર્પિતાબેન, જ્યારે પોલીસ આવી ત્યારે આપે એ વાતની રજૂઆત કરી ખરી કે અમે આટલી વાર અમે કોલ કરીએ છીએ છતાં પણ કોઈ વ્યક્તિ આવતું નથી? હા, એમનો રિસ્પોન્સ એવો હતો કે મેડમ અમે પ્રયત્ન કરતા હતા અને અમે આવી ગયા છીએ. અચ્છા, અમે પ્રયત્ન કરતા હતા અને અમે આવી ગયા. હા. બિલકુલ, આભાર અર્પિતાબેન અમારી સાથે જોડાવા બદલ. ઋત્વિજ જોડાયા છે અમારા સંવાદદાતા. ઋત્વિજ, આ ઘટના જે સામે આવી છે તે ખરેખર ખૂબ જ શરમજનક છે, કારણ કે પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકી રહ્યા છે અસામાજિક તત્વો. જે રીતે વિડીયો સામે આવ્યા છે, ખૂબ જ વિડીયો કહી શકાય તો એક ઉશ્કેરણીજનક કહી શકાય, કારણ કે જે પ્રકારના વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ અનેક યુવકો હતા કે જેમના હાથમાં તલવાર જેવા હથિયારો હતા, લાકડીઓ હતી, ખુલ્લેઆમ પથ્થરો મારી રહ્યા હતા અને ફ્લેટની અંદર જે સ્થાનિક રહેવાસીઓ હતા તે લોકોની અંદર એક ભયનો માહોલ ચોક્કસપણે ઉભો થયો. તે પ્રકારનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું હતું, કારણ કે આ જે વિસ્તારની અંદર આ પ્રકારનો બનાવ બન્યો છે, ખૂબ જ શિક્ષિત અને તે લોકો આ વિસ્તારની અંદર રહે છે, તેઓએ ક્યારે આ પ્રકારનું વર્તન કે આ પ્રકારનું માહોલ ક્યારે જોયો જ નહીં હોય અને અચાનક જ જ્યારે તેમના ફ્લેટની અંદર આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે ત્યારે તેઓ ખૂબ જ ગભરાયેલા જોવા મળતા હતા, સતત પોલીસની મદદ માંગી રહ્યા હતા અને જે પ્રકારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, ખુલ્લેઆમ તલવારો દેખાઈ રહી છે. વિડીયોની અંદર સિક્યુરિટી ગાર્ડ પણ પોતાનો જીવ બચાવવા માટે તે ત્યાંથી ભાગતો ફરતો જોવા મળી રહ્યો છે અને જે ફ્લેટની અંદર તેઓએ પથ્થરો માર્યા હોવાના પણ દ્રશ્યો છે ત્યાં કેમેરાની અંદર કેદ થયેલા જોવા મળ્યા હતા. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે અમદાવાદની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા તે એક અમદાવાદ પોલીસ માટે ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના કહી શકાય. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ શરમજનક ઘટના અમદાવાદ માટે.